માલ શોટિંગ કરતા થાય ને ચા પીવી પડે. કંપનીમાં ડંગામાં કેમ મહિના જેવું લાગી રહ્યું છે. ડબલ ફીસ આવી જાય એટલે શું કહેવાય થેલી ફીસ. બોટ આખી ભરાઈ ગયેલી છે. જો મોટા મોટા બગા પણ છે. કેમ છે ઉઠો? બોલો ભાઈ બોલો. તો હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે નવા વિડીયોની અંદર. ને મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને બધાનું છે ને પહેલાં તો આપણા વિડીયોમાં સ્વાગત છે આજે. કારણ કે ભાઈ સુરત દાદા મસ્ત મજાના થઈ લ્યો. અત્યારે કેવું વાતાવરણ કેવું છે? અત્યારે ફૂલ ઠંડી પણ છે. ભાઈ ઠંડીમાં વહેલા ઉઠીને ભાઈ આવવું પડે, કારણ કે ભાઈ અહીંયા કંઈ ઘર તો નથી. તે 8 ને 9 ને 10 વાગ્યાથી સુવા દઈ. મારો ભંડારીભાઈ જો વહેલા ઉઠીને લોટલી કાઢે 5 વાગ્યાના 6 વાગ્યાના એમ. બાકી સંદીપભાઈ અગરબત્તી કરે છે અત્યારે. જો અમે અહીંયા આવી જાય છે ચા પીવા માટે, કારણ કે ભાઈ સવારમાં ચા જોઈએ જ ને ભંડારીભાઈ. ચા સવારમાં ચા તો જોઈએ જ. હું તો પીતો નહીં, પણ હવે હું આમ ટ્રાય કરીએ તો હાયલું થોડુંક, કારણ કે ભાઈ દૂધવાળી ચા હોય તો પીએ, પાવડરની ચા હોય ને તો ન પીવાય, કારણ કે પછી ઉલટી થઈ જાય એટલા માટે. તો એવું બધું હતું. હાલો ચા પી લે, પહેલાં બિસ્કિટ ખાઈ લે, ને પછી ભાઈ લેવાનું છે ઓજાનું કામકાજ. કારણ કે ભાઈ 2-3 દિવસ પહેલાં ઓજો આખો ફાટી ગયેલો હતો, તો હવે એનું ભાઈ સિલાઈ કામ કરવાનું છે. બધમાં ચા લઈ લીધું, બિસ્કિટ લઈ લીધું છે. હવે નાસ્તો કરી લઈએ. ચાલો મિત્રો, અત્યારે ભાઈ બીજું કામ આવી ગયું છે ડીઝલ નાખવાનું. તો પહેલાં તો ટાંકામાં ડીઝલ થોડુંક નાખતા આવીએ ને પછી આવીએ અહીંયા ઓજાનું કામકાજ લેવા. ડીઝલ નાખીને આવી ગયા છે ને હવે છે ને ભાઈ ઓજાનું કામ તો લેશું. પણ તરીકે અહીંયા બાફણ આજે બનાવવાનું છે બોયાનું. પામીડા કહેવાય કે કાઉં કહેવાય? આ બોયા જ કહેવાય. હવે અમારે ખાડીમાં આવે ને એ બોયા છે. જો નાના મોટા છે ભાઈ. તો આ બોયાનું ભાઈ બાફણ બનાવવાનું છે આજે. તો ભંડારીભાઈ બનાવશે. જો ભાઈ મરચા વાટી રહ્યા છે ભંડારીભાઈ. બાફણ આજે પણ પાછું જો ભાઈ બાફણ બનાવવાનું છે. તો તૈયારી ફૂલ ચાલી રહી છે. અમારે ઓઇલ લેલી કાવ કહેવાય ખોવાઈ ગયેલી છે. તો ઓઇલ જો અત્યારે અમારે ભાઈ ઓઇલ નાખવું પડે આ રીતનું બધામાં નાખી દે ઓઇલ, એટલે કંઈ હલું ન થાય. શું કંઈ અવાજ બહુ કરે છે, ટરક 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 એમ અવાજ આવે. ઓઇલ નખાઈ ગયું તો બોટલમાં ભરેલું છે. તો મસ્ત મજાનું બોયાને કટકી કરી નાખેલી છે. ને અહીંયા છે ભાઈ હળદર ને એનો પેસ્ટ બનાવેલો છે, કારણ કે બાફણ બનાવવાનું છે ને. તો ભાઈ લસણ અત્યારે કટિંગ થઈ રહ્યું છે, તેલ ગરમ થઈ રહ્યું છે. આડી લસણનું બનાવે, લસણ નાખી દે, પછી પેસ્ટ નાખીને પછી ભાઈ બનાવશે. અમારે ઓજો સિલાઈ કામ ચાલુ છે અત્યારે. તો ચાલો કામમાં ધ્યાન દે. તો ઓજો તો સિલાઈ થોડોક થયો ને થોડોક બાકી છે. જો બાકી અમે જઈએ છીએ ભાઈ નાસ્તો કરવા માટે આવી ગયા. નાસ્તો બાફણ કરી કર્યું. જો ભાઈ રોટલી ને બાફણ આજે બતાવું ભાઈ. જો આ રીતનું ભાઈ બાફણ છે કંઈ. તો નાસ્તો આપે પછી જોઈએ, દેખાડીએ તમને. અત્યારે જોઈ લ્યો બધા માટે જો મસ્ત મજાનું ભાઈ ભાણું કાઢેલું છે. બાફણ છે જો બોયાનું બાફણ. ચાલો ફટાફટ નાસ્તો કરીએ. નાસ્તો કરીને ભાઈ પાછું ઓહો મરચા પણ મરચાનો પીસો નથી મૂકતા ભાઈ અમારા કલેક્ટર મિત્રો. આજે અમને બગા માટે હોલ મૂકેલો હતો, તો બગાનું વધારે હું એવું દેખાડું. ડબલ ફીસ આવી જાય એટલે શું કહેવાય થેલી ફીસ. નાસ્તા એટલી નથી હોય આડી અલી બધું તમને દેખાડું જો કેટલી આવી છે. અમારી બોટ આખી ભરાઈ ગયેલી છે. જો અત્યારે ત્યાંથી 2 જણા ખાલી કરી રહ્યા છે, અમે 2 જણા અહીંયાથી ખાલી કરી રહ્યા છે. બાકી ગલી જામ થઈ ગઈ. જો ચાલુ જ છે અત્યારે. હેરાન થઈ જાય તમે. હા ડબલ ફીસ લેતા હોત ને તો આ ભર લે. આ લેતા હોત ને આને અમે બોટમાં ભરીને લેતા હોત. ચાલો પાણીમાં નાખીએ. બાકી તો આ બધી આખી ગલી જામ છે. હવે એ ખાલી થશે પછી ખબર પડે શું થાય ને શું નહીં. બાકી બગા આવેલા છે જો મોટા બગા પણ છે, પણ અત્યારે આમાં કાંઈ દેખાય એમ નથી. પણ બધો માલ શોટિંગ થાય છે પછી ખબર પડશે કેટલા બગા નીકળે કેટલા નહીં. હા જો બગા જો ખાલી આવરા બગા છે જો. ચાલો કાંઈ નહીં, બધો માલ શોટિંગ કરીએ પછી મળીએ પાછા. એને જેલીને ખા કરી દીધી ભાઈ પાણીની અંદર. ને હવે ખાલી બગા રાખેલા છે. બગા ને બગી જો તમને સાઈડમાં બતાવું. જો બધું જ ખાલી કરી ગઈ. હેરાન થઈ જાય. એ આવે ને તો ભાઈ બોટ અમારી આખી એક સાઈડ નમી ગઈ એમ. બધું એક સાઈડ ભાગી ગયું ને એના લીધે.
બાકી તો હવે તો ભાઈ આમાંથી થોડો મેસલેથી કાઢી રહ્યા છે સંદીપભાઈ, પિયુષભાઈ જો માલ શોટિંગ કરે ને હું અહીં વિડીયો બનાવું છું એટલે હું ફટાફટ જાઉં એ લોકોને મદદ કરું એટલે ફટાફટ અમારું કામ પૂરું થાય ને પાછું વધુ મુકાવીએ પછી ખબર પડે શું આવે છે શું નહીં. બાકી અત્યારે તો બોટ અકારીને જઈ રહ્યા છે, ટાવર આવી જાય તો સારું, બાકી ન આવે તો કાંઈ વાંધો નથી અમને, ટાવર આવે ને તો હાલે. તો આ રીતનો ભાઈ બધો માલ અંદર અંબી દીધેલો છે. બાકી તો હવે અડધી તારીખ પગાર રહેલા છે તો એ અંબી દઈએ, બાકી પછી જમવા જવાનું છે. બાકી હવે સાદી સોડા પી લઈએ. જો સાદી સોડા ને એક જલજીરા. ભંડારીભાઈ ત્યાં બેસા છીએ અત્યારે વાટ જોઈને કે ઓલા અમારા 2 જણા છે ને કોલ્ડ રૂમની અંદર છે અત્યારે માલ હાથે, તો ભંડારી વાટ જોઈને બેઠા છે કે આવે તો જમવાનું આપું ને એમ. તો હવે ચાલો હવે જમવાનો ટાઈમ જ થઈ ગયો, પણ હવે એ લોકો નીકળે માલ હાથવીને હું સોડા પી લઉં ને પછી જાય જમવા માટે. 100 મહિનાથી તમને બતાવવું તો પડશે ને જમવાનું. અહીંયા અમારે ડ્રમ આખો તૂટી ગયેલો છે, હવે એને ટાંગરું મારીને રાખેલો છે. હજુ હવે થોડાક દિવસોમાં જ આવવાનું કદાચ થશે, 15માં પહેલાં રિપેરિંગ કરાવવું પડશે. કારણ કે ભાઈ અહીંયા વાયરું ભરતા હોય કે અલ્લે પર ભાઈ જો આની પર જ બધું વધારે તો જોર હોય. હવે આ તૂટીને આવે એટલે અમને તો ફગોરી જ દે, જેટલા લાઈનમાં ઊભા હોય ને બધા બચને તો સેફટી રાખવી પડે ભાઈ. આ થોડુંક તૂટલું છે એટલે ભાઈ તો પણ અકારીએ છે અત્યારે. ભાઈ અમારા ભંડારીભાઈ છે ને અમારી વાટ જોતા જોતા એને હોઈ ગયા ખબર કરે. કેમ છે ઉઠો? બોલો ભાઈ બોલો. કેમ નીંદર આવી જાય? આ ઉજાગરા બહુ થાય ને રાતના. એવું છે, હાલો જમવાનું કાઢો. અહીંયા હોઈ ગયા. ઉજાગરા મત કરો મેરે જાન. આ ઉજાગરા મારી આંખે ઉજાગરા યાર. હવે જમવા આવી ગયા છે, જો ભાણા કાઢે છે અમારા માટે. જમી લઈએ. આ રીતનું ભાઈ જમવાનું છે તો જમી ને ઓછાનું કામકાજ લેવાનું છે. કદાચ 5-10 મિનિટ આરામ મળી જાય તો મજા આવી જાય ઘડી વાર બપોરના. જોઈએ બાકી આરામ મળે કે નહીં. બાકી પાછો ઓઝો લેવાનો જ છે. હવે આ ઓઝામાં તો અમારે ભાઈ કેટલા દિવસ થઈ કંઈ ખબર નથી. જમ્યા બાદ આરામ શું મળે? આરામ જ ન મળ્યો, કારણ કે ભાઈ પાછો 2 વાગે ઓલું પડવાનું થઈ ગયો અને પાછો ઢગલો થઈ ગયો માલનો. જો બગી છે વધારે, આ સાઈડમાં જબલા છે વધારે જબલ, આ સાઈડમાં જબલા ને બગી. તો ભાઈ બગી છે, બગા છે એમાં. હવે બગા કેટલા થઈ કાંઈ ખબર નથી, બગી છે. હવે જોઈએ કેટલી ગાડી ભરાય, 5 ગાડી કદાચ ભરાય જ છે. જો આપણે કલેક્ટર સાહેબ અત્યારે શોટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું. આપણે હવે બીજા 2 ભાઈઓ છે એ વાયરું મુકાવી ગયા, પાછો બધું મુકાવી દીધો. ચાલો હવે પહેલાં તો આને હલાને ખા કરી દઈએ ને પછી શોટિંગ કરવાનું ચાલુ કરીએ કામ. ભાઈ આને ખા કરવાની શરૂઆત કરીએ ભાઈ. હા ભાઈ લેતા નથી, નગર તો પછી આને ભાઈ લઈ લે. આનું શું કરે ભાઈ, પાપડ બનાવો. હજુ આ ઘણું બધું છે તો ફટાફટ આને સાફ કરી દે ને પછી બગી શૂટિંગ કરીએ પછી મળીએ. તો મિત્રો અત્યારે જોઈ લ્યો સા આવી ગઈ છે ભાઈ મસ્ત મજાની. માલ શૂટિંગ કરતા થાય ને સા પીવી પડે. ભલે પડે પણ છે ભાઈ. જા ભાઈ માલનો ઢેકલો ઘણો બધો છે, પણ નીંદરમાં હોય ને તો સા ભાઈ હોય તો બગા ના આવે એમ. ઉજાગરો છે ને એટલા માટે રાતનો. એટલે ભાઈ કલેક્ટર તમારા માટે સાલ બનાવીને મસ્ત મજાને લાવ્યા છે, સા પી લઈએ. બાકી અત્યારે આમ ઢેગલો પડે ને તો એમ લાગી રહ્યું છે તેને કંપનીમાં ડંગામાં કેમ એના જેવું લાગી રહ્યું છે. ઢેગલા છે ને અત્યારે માલ શોટિંગ કરીએ, આના કરતાં ડંગામાં ભાગી જવું પડીએ હો માલ શોટિંગ કરવા. ચાલો ચા પી લે અને પછી ફટાફટ માલ શોટિંગ કરીએ. હવે જવું છે ભાઈ નાહવા માટે. કેટલા દિવસ છે ખબર છે? કેવું નથી રહેવા તો નકર તમને એમ થાય કે એટલા દિવસ સુધી નાહતા નહીં હોય. તો ચાલો ફટાફટ નાહી આવીએ. પાછા આને આ કપડાં પહેરવા પડશે, કારણ કે ભાઈ અહીંયા સુકાતા નથી, ઘડીકમાં કપડાં સુકાય નહીં અને ધોવાની બહુ પ્રોબ્લેમ થઈ જાય એટલા માટે. તો ફાલો તો કાંઈ વાંધો નહીં, ચાલો ફટાફટ નાહી આવીએ અને પછી મળીએ. તો મસ્ત મજાનું ભાઈ નવાઈ ગયું છે. હવે આવી ગયા છે ભાઈ મોરે, કારણ કે ભાઈ ઓઝાનું સિલાઈ કામ ચાલુ છે અત્યારે, તો એને ફટાફટ સીવવાનું છે. અને અત્યારે અમારો ભંડારીભાઈ તો અત્યારે લસણ વાટી રહ્યા છે. આ રીતનું ભાઈ લાગી જાય કામ ઉપર, પાછા ટસર ભરવાની છે. તો ભાઈ કામ થોડુંક રોકી દીધું, કારણ કે ભાઈ હવે વાગી ગયા છે 6:30 વાગી જશે ને ઓઝો ઉપાડવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો
હવે સવારે પાછા સીવવાનું સિલાઈ કામ ચાલુ કરશું. બાકી તો વ્યૂ જો આ રીતનું મસ્ત મજાનું છે. ને હવે છે ને ભાઈ આજે હોલ પડે પછી શું મસી આવે છે શું નહીં કંઈ ખબર નહીં. ને આજ રાતના તાણવાના છે કે નહીં એ પણ કંઈ ખબર નથી. કારણ કે ભાઈ આ લોકો નક્કી ન હોય, રાતનું તાણે નોય તાણે એવું બધું હોય. માલ આવે એ પ્રમાણે આધાર હોય ને. તો ચાલો કન્ટિન્યુ તો બાકી તો ટાવર નથી આવતો, નકર તો ટાવર આવતો તો ઘણી વાર મોબાઈલમાં જોત. તો ભાઈ જો અત્યારે મસાલો પણ બની ગયો છે મસ્ત મજાનો. એમાં નાખી રહ્યા છે ટમેટા, પછી રીંગણા કાઢા. કેમ રીંગણા ભાઈ? ઓહો હોય આ તો ડુંગળી ને લસણ ને મસ્ત મજાનું બધું કરી ગયેલું છે. જો બાકી રીંગણ છે, રીંગણનું કામ કરવાનું છે આજે. રીંગણ ને બીજું ટાઈની ને રીંગણા છે ભાઈ. ચાલો હવે બનાવશે પછી રાત્રે જમશું અમે. બાકી તો ત્યારે ઓજો ઉપાડવાનો સમય થઈ ગયો છે હવે. કા હા ભાઈ જો ઠંડી લાગતી લાગે. જબલા અમારી વાહે પડી જાય નીકળ્યા છે ને ભાઈ. અમે જ્યાં જાય એના પાછળ આવે, જ્યાં જાય એના પાછળ આવે. આજે પણ પાછા ત્રીજા હોલમાં પણ એટલા જ આવેલા છે. જો અત્યારે સંદીપભાઈ ખાખરી રહ્યા છે. બાકી અહીંયા એટલા છે. ઓલી સાઈડમાં પણ એમ વારો પાડી દીધો. હવે વાત પૂછું માની તો જો ભાઈ હવે આમ છે કેવી નાની એવી. બાકી ખાગી છે, નરસિંગો પણ છે. જો મોટો બધો પોપટિયા રાણી પીસ, મોટો બધું એક રાણી પીસ આવેલો છે. બાકી હવે આને છે પેલા ફટાફટ ફેંકીએ. કારણ કે ભાઈ આ હાવ પાછળ આ હોય ત્યાં લગન તો માલ પણ ફેરકો વિસાય એમ નથી. બાકી એક ડેટકો એવો માકુલ આ રીતનો કઈ માલ છે બધું એમાં મિક્સમાં. આ છે ભાઈ પોપીસો. જો ભાઈ અને ભાઈ પોપીસો કહેવાય. આ ડેટકા, નાના ડેટકા છે. ડેટકા જ છે. ઓ ભાઈ અને મારવી પડે ને કલા કવડી જાય ભાઈ, બહુ ડેન્જર. આ ભાઈ ડેટકા જ છે. અલગ એવું. બાકી તો એક ખાગી. ઓ ભાઈ સાહેબ ખાગી. તો ભાઈ બધી મસ્ત મજાનો માલ છે. તો ચાલો શોટિંગ કરી લઈએ ને પછી આગળ મળીએ. ફાઇનલી બધું જ કામ પૂરું કરીને અત્યારે આવી જશે ભાઈ જમવા માટે. તો ભાઈ જો આ રીતના બધીના ભાણા કટ્યા ને અત્યારે આગળ બધા આવેલા છે જમવા માટે. અમારા ટંડેલ છો અત્યારે રોટલા બધી આપે છે જમવાના. જો બધા લઈ લઈએ રોટલા ને પછી ફટાફટ જમી લઈએ. ચાલો વિડીયો ગમે હોય તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.